કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં હળાહળ કળિયુગની યાદ અપાવતો ચકચારી કિસ્સો સામે આવ્યો છે, જેમાં જિલ્લાના અંજાર તાલુકામાં માતા પુત્રના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે, જેમાં 55 વર્ષના એક નરાધમ પુત્રએ પોતાની 80 વર્ષની વૃદ્ધ અશક્ત સગી જેને તાપડ ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું છે। તો મળતી માહિતી મુજબ આ નરાધમ પુત્ર તેની માતા સાથે એક જ મકાનમાં રહેતો હતો। તે દારૂ પીવે છે અને કંઈ જ કામકાજ પણ કરતો નહોતો। ત્યારે ગત 27 ફેબ્રુઆરીએ આ ધૃણાસ્પદ ઘટના બનવા પામી હતી, જેમાં રાત્રે માતા પુત્ર ઘરમાં અકેલા હતા। ત્યારે આ નરાધમ પુત્રએ પોતાની અશક્ત અને વૃદ્ધ માતા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી માતાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। તો આ દરમિયાન માતાની બૂમાબૂમ સાંભળી આસપાસના પડોશીઓ દોડી આવ્યા હતા અને પડોશીઓ પુત્રને રંગે હાથ ઝડપી લીધો હતો અને સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી। તો આ ઘટનામાં મહિલાને માથા અને ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સગા પુત્રે આચરેલું પાપ સહન ન થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી, જેને ત્યાં બ્રેન સ્ટ્રોક આવી જતા બ્રેન હેમરેજ થઈ ગયું હતું। તો હાલ વૃદ્ધ મહિલા સરકારી હોસ્પિટલમાં અતિ નાજુક હાલતમાં સારવાર હેઠળ છે। તો આ મામલે પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ ગંભીર કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। તાજેતરમાં જ અંજાર નજીકના એક ગામમાં આરોપી દ્વારા પોતાની સગી મા સાથે જ તેની એકલતાનો લાભ લઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવે તેમજ પોતાની સગી માને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પણ પહોંચાડવામાં આવે। જે બનાવની ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી પોતે નશાની હાલતમાં હોય તેની વિરુદ્ધમાં તેને પકડીને તેની વિરુદ્ધમાં પ્રોહિબિશનનો કેસ કરવામાં આવ્યો છે। તેમજ ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા કાયદેસરની ફરિયાદ લઈને અને તેની તપાસ હાલ ચાલુમાં છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।